ચાલો વિદ્યાર્થી મિત્રો, માપનના બીજા ભાગની અંદર જે આપણે આગળના સૂત્રમાં વર્તુળનું ક્ષેત્રફળ અને પરિમિતિની ચર્ચા કરી, તો હજી કે ઘણી આકૃતિઓ એવી છે કે એનું ક્ષેત્રફળના સૂત્ર આપણે શોધવાના છે. એમાં આપણે ચતુષ્કોણની વાત કરી. તો ચતુષ્કોણની અંદર પહેલાં સમાંતર બાજુ ચતુષ્કોણની ચર્ચા કરી લઈ. સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરી તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ આ રીતની હોય. એની ચારે બાજુ સામસામેની બાજુ સરખી હોય. આ સમાંતર બાજુ ચતુષ્કોણ. આનું આપણે ક્ષેત્રફળનું સૂત્ર જોતું હોય તો મારે પહેલું કામ એ કરવું પડે કે ચતુષ્કોણના કોઈ પણ એક બિંદુમાંથી પહેલાં વેધ દોરવો પડે. આ વેધ દોરવો પડે. વેધ એટલે 90° ખૂણો થવો જોઈએ અહીંયા. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર જોતું હોય તો આપણે લખી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, મેં ટૂંકમાં લખ્યું છે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ. પાયા પરનો વેધ એનો અર્થ શું? તો કે આ બિંદુ ધારો કે નામ આપી દે આપણે A, B, C ને D. તો BC છે એને આપણે પાયો તરીકે લીધું છે. એમાંથી આપણે વેધ દોર્યો. આ વેધ દોર્યો કેના ઉપર? એ બિંદુમાંથી વેધ કેના ઉપર દોર્યો? BC ઉપર. તો BC શું થયો? પાયો થયો. તો આનું મારે સૂત્ર બીજી રીતે લખવું હોય તો પાયો કયો થયો? તો કે BC થયો. તો પાયા પરનો વેધ કયો થયો? નામ આપણે AD આપી દઈ તો નામ આપણે AD લખી શકાય. તો BC ગુણ્યા AD આનું એક સૂત્ર થયું. અથવા તમારે ટૂંકમાં આ રીતે યાદ રાખવાનું છે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગુણ્યા બરાબર પાયો ગુણ્યા વેધ. પાયા પરનો વેધ. પછી આ બિંદુમાં ધારો કે બીમાંથી વેધ દોરવો હોય તો એની સામેની બાજુ અહીંયા દોરી શકાય ને અહીંયા દોરી શકાય. એમાંથી વેધ અહીંયા દોરી શકો. તો વેધ જેના ઉપર હોય ને એ પાયો લેવાનો. બરાબર. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે પાયો ગુણ્યા વેધ લેશું. આ તો તમને સમજાવવા માટે મેં BC ગુણ્યા AD લીધું. હવે એને આપણે પરિમિતિની ચર્ચા કરી. સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ. તો પરિમિતિમાં એને ચારે બાજુ હોય તો એની ચારે બાજુનો સરવાળો લ્યો. એની પરિમિતિ થઈ. લંબચોરસ, ચોરસ એ બધા ચતુષ્કોણમાં જ આવે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં. હવે કયો ચતુષ્કોણ છે? સમલંબ ચતુષ્કોણ. બરાબર સમજજો. સમલંબ ચતુષ્કોણ. એક આ ચતુષ્કોણને વ્યવસ્થિત સમજવું પડશે કે એની આકૃતિ કંઈક અલગ પ્રકારની આકૃતિ છે. આ રીતની આકૃતિ છે. જાઓ હોડી જેવી, ઊંધી હોડી. બરાબર ને આ બિંદુમાંથી મારે વેધ દોરવો પડે. એ વેધનું નામ હું HA આપી દઉં ને આ એનો પાયો થયો. લ્યો આનું આપણે નામ આપી દઉં હોય તો A, B, C, D. પાયો BC, વેધ નામ આપી દઈએ આપણે AD એટલે H. તો સમલંબ ચતુષ્કોણની ખાસિયત એ હોય કે એની સામસામેની બાજુ સમાંતર હોય. જો AD અને BC એક બાજુની સામસામેની બાજુની બે જોડ, એક AB થાય ને CD થાય અને બીજી થાય AD થાય ને BC થાય. પણ સામસામેની બાજુમાંથી એક જોડ સમાંતર હોય ને સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુની બંને જોડ જો BC અને CD, એ જ રીતે AD અને BC એ સમાંતર હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં બંને જોડ સામસામેની સમાંતર હોય, પણ સમલંબની અંદર કોઈ પણ એક જોડ સમાંતર હોય ને બે જે સમાંતર હોય એ જોડની વચ્ચેનું આ અંતર એને લંબ અંતર કહેવાય. એને આપણે H કહેશું. તો સમલંબ ચતુષ્કોણનું મારે ક્ષેત્રફળ જોતું હોય. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર. તો આખું સૂત્ર જુદું છે. આનું આખી વાત કરી તો સૂત્ર આમ છે 1/2 ગુણ્યા, સાંભળજો, 1/2 ગુણ્યા બે બાજુ વચ્ચેનું લંબ અંતર. સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એને ગુણ્યા બરાબર સમાંતર બાજુનો સરવાળો. આખું આવું લાંબુ સૂત્ર છે. 1/2 ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એને ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો. તો આને ટૂંકમાં આપણે આકૃતિ પ્રમાણે લખવું હોય તો તમને સમજાવવા માટે 1/2 આ વેધને આપણે H કીધો. H કૌંસમાં બે સમાંતર બાજુ કઈ થઈ? AD
પ્લસ BC. જો ટૂંકમાં આમ લખાય, આ રીતે એને યાદ રખાય. 1/2 H એટલે વેધ, બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એને વેધ કહેવાય. એને ગુણ્યા એટલે કાઉન્સમાં બે સમાંતર બાજુ વચ્ચેનો સરવાળો, બે સમાંતર બાજુનો સરવાળો એટલે બે સમાંતર બાજુ કઈ થઈ? AD અને BC થઈ. આ રીતે આપણે આ ચતુષ્કોણની એટલી આકૃતિ આપણે યાદ રાખવાની છે. હવે બીજા સૂત્રની આપણે ચર્ચા કરી, બરાબર છે. તો બીજા સૂત્ર આપણે યાદ રાખવાના છે આની અંદર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જેમ ક્ષેત્રફળ શીખા એમ આપણે પૃષ્ઠફળની વાત કરી દઈએ. આમ તો વિદ્યાર્થીઓ બધાએ ક્ષેત્રફળને પૃષ્ઠફળને સરખું જ ગણે છે, પણ પૃષ્ઠફળ શું છે? તો કે પૃષ્ઠફળ છે ને કોઈ પણ જે આકૃતિ હોય એની બધી સપાટી, જેટલી સપાટી હોય બધી સપાટી હોય, બધી સપાટીઓના ક્ષેત્રફળના માપનો સરવાળો છે. બરાબર છે. પૃષ્ઠફળ એટલે જેટલી સપાટી હોય, આકૃતિની જેટલી સપાટી હોય, જેટલી સપાટી આવતી હોય બધી સપાટીઓના માપનો સરવાળો છે, એને પૃષ્ઠફળ કહેવાય. દાખલા તરીકે આ તમારી સામે ચોક બોક્સ છે, આ ચોક બોક્સ છે. તો આ ચોક બોક્સ છે એની આકૃતિ કેવી છે? જો આ કેવો આકારમાં છે ચોક બોક્સ? તો ચોક બોક્સ છે ને એ લંબઘન આકારમાં છે. લંબઘન આકારમાં શું કામે? આ ત્રિપરિમાણીય છે, લંબાઈ છે, પહોળાઈ છે અને ઊંચાઈ છે. જો તો આની લંબાઈ ક્યાં ગઈ? તો આપણે મેં લખ્યું જો અહીંયા લંબાઈ, આની લંબાઈ ગણાય. જો બરાબર, આ લંબાઈ છે. પછી એની પહોળાઈ કઈ થઈ? તો આ એની પહોળાઈ થઈ. આ ભાગ એનો પહોળાઈનો થયો, બરાબર છે, આ પહોળાઈ થઈ. એની ઊંચાઈ કઈ થઈ? તો આ એની ઊંચાઈ થઈ. જો તો આકૃતિ ત્રિપરિમાણીય છે, લંબાઈ છે, પહોળાઈ છે અને ઊંચાઈ છે. તો આવી આકૃતિ હોય ને તેમાં સપાટીઓ વધી જાય. આમાં કેટલી સપાટી છે કુલ? આમાં પૃષ્ઠ બાજુઓ કેટલી છે કુલ? કોઈ પૂછે તો જો, તો કે આ એક છે, આ એક, આ જે બાજુ આ આખું પૃષ્ઠ છે, આ એક પૃષ્ઠ, એની સામે આ બીજું પૃષ્ઠ, એ બે પૃષ્ઠ સરખા હોય. એ જ રીતે આ સાઈડનું પૃષ્ઠ આ ને એની સામેનું પૃષ્ઠ આ, બરાબર છે. એ જ રીતે બીજું કેવું હોય તો એનું મથાળું અને એનું આ તળિયું, એટલે 6 પૃષ્ઠ થયા. આમાં 6 પૃષ્ઠ થયા. તો આ 6 પૃષ્ઠોનો હું સરવાળો કરું ને, બરાબર સમજજો, આ 6 પૃષ્ઠોનો હું સરવાળો કરું ને તેને પૃષ્ઠફળ કહેવાય. તો તમારી સામે જે આ પૃષ્ઠ છે આનું ક્ષેત્રફળ શું આવે? તો આ પૃષ્ઠફળ જુઓ, લંબચોરસ છે. જુઓ તો લંબચોરસમાં કઈ બે બાજુ આવી? લંબાઈ આવી ને ઊંચાઈ આવી. તો લંબાઈ ગુણ્યા આ પૃષ્ઠફળનું સૂત્ર આમ આવે, લંબાઈ ગુણ્યા ઊંચાઈ આવે. પછી તમને કે આ પૃષ્ઠનું સૂત્ર શું આવે? તો આ પહોળાઈ છે, આ પહોળાઈ છે ને આ ઊંચાઈ છે. તો આનું પૃષ્ઠનો સરવાળો આનું પૃષ્ઠ શું આવે? તો કે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આવે, બરાબર છે. ને આ બાકી રહ્યું છેલ્લું, તો આનું સૂત્ર શું આવે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે. તો એક પૃષ્ઠમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ આવશે, એક પૃષ્ઠમાં લંબાઈ ગુણ્યા ઊંચાઈ આવશે ને ત્રીજા પૃષ્ઠમાં પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આવશે. એક એક એવા ડબલ હોય તો આવા 6 પૃષ્ઠ થાય. તો આ લંબઘનનું મારે સૂત્ર જોતું હોય, હવે સાંભળજો બરાબર. આ લંબઘન આકૃતિ છે, લંબઘનનું કુલ પૃષ્ઠફળ મારે જોતું હોય, કુલ પૃષ્ઠફળ મારે જોતું હોય તો શું આવે? તો કે એના 3 પૃષ્ઠ ક્યાં આવે? એક LB, બરાબર, લંબાઈ ને પહોળાઈ, એક પૃષ્ઠ L ગુણ્યા B આવશે, બીજું આવશે BH, બરાબર, ને ત્રીજું આવશે લંબાઈ અને ઊંચાઈ. લંબાઈ પહોળાઈ, પહોળાઈ ઊંચાઈ અને લંબાઈ ઊંચાઈ, આવા કેટલા આવશે પૃષ્ઠ? સામસામેના પૃષ્ઠ સરખા એટલે 2 વાર આવે. તો આની આગળ હું 2 મૂકી દઉં, લ્યો, તો આ લંબઘનનું કુલ પૃષ્ઠફળ થઈ ગયું. બરાબર સમજો મિત્રો, પૃષ્ઠફળ અને ક્ષેત્રફળમાં ફેર છે. પૃષ્ઠફળ એટલે જેટલી આકૃતિ હોય, આ જેટલા એના પૃષ્ઠ હતા, આમાં 6 પૃષ્ઠ હતા, એ 6 પૃષ્ઠનો સરવાળો એટલે એ આકૃતિનું પૃષ્ઠફળ મળે. એટલે મેં સૂત્ર લખ્યું છે, બધી સપાટીઓના ક્ષેત્રફળના માપનો સરવાળો. તો આ લંબઘન આકૃતિ હતી, લંબઘનમાં 6 પૃષ્ઠો હોય, એના સામસામેના પૃષ્ઠ સરખા હોય એટલે આગળ 2 મૂક્યા, 2 ગુણ્યા આ ત્રણેય પૃષ્ઠમાં લંબાઈ ઊંચાઈ, ઊંચાઈ પહોળાઈ ને લંબાઈ ઊંચાઈ એ 2 વખત આવે
એટલે લંબઘનનું કુલ પૃષ્ઠફળ શું થયું? 2 કૌંસમાં LB BH ને HL. એ જ રીતે તમને એમ પૂછે લંબઘનનું પાર્શ્વ બાજુનું અથવા પાર્શ્વ પૃષ્ઠફળ પૂછે, તો પાર્શ્વ પૃષ્ઠફળ પૂછે તો એનું સૂત્ર છે 2H કૌંસમાં L પ્લસ B. લ્યો, બરાબર છે. પાર્શ્વનું અર્થ 4 ખાલી બાજુ થાય, 4 બાજુ જ થાય, બરાબર છે. 4 બાજુ તમે લ્યો એટલે 4 અથવા અહીંયા લખવાનું કે 4 બાજુનું પૃષ્ઠફળ બરાબર 2H કૌંસમાં L પ્લસ B. બરાબર છે. આ એનું સૂત્ર છે 4 બાજુનું. ને હવે તમે આ જ પ્રમાણે હું સમઘનની વાત કરું, સમઘનનું કુલ પૃષ્ઠફળ, તો સમઘન આકૃતિમાં શું હોય? જેમાં લંબઘન છે, લંબઘનમાં આપણે સામસામેની બાજુઓ, આમાં 6 બાજુ હતી પણ સામસામેની બાજુઓ સરખી હતી, તો લંબઘન એટલે કે આ ડબ્બાને છે હું અહીંથી કાપી નાખું, અહીંથી આમ કાપી નાખું, એટલું આમ કાપી નાખું આમ, એટલે આની લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ ત્રણેય સરખી થઈ ગઈ. લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ ત્રણેય સરખી થઈ જાય એવા ડબ્બાને સમઘન કહેવાય. તમારી ઘરે ચોરસ આકારમાં ખાંડનો કે ચાનો ડબ્બો હોય તો જોજો, જેની લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ સરખી હોય એને સમઘન કહેવાય. તો એમાંય 6 બાજુ હોય, બરાબર છે. તો સમઘનનું પૃષ્ઠફળ તમારે જોતું હોય તો એમાંય 6 બાજુ હોય, બધી બાજુ સરખી હોય એટલે 6L². જો 6 કૌંસમાં બાજુનો વર્ગ, 6 કૌંસમાં બાજુનો વર્ગ. લ્યો, આ સમઘન. અને એમાંય સમઘનની પાર્શ્વ બાજુનું સૂત્ર જોતું હોય આ જ રીતે, તો એમાં 4L². પાર્શ્વ બાજુ એટલે 4 બાજુ થઈ, એમાં તળિયું ને મથાળું નીકળી જાય, આમાંથી તળિયું અને મથાળું નીકળી જાય, યાદ રાખજો, બરાબર. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 જ વધે, બરાબર. બરાબર, મથાળું, આ મથાળું નીકળી જાય અને તળિયું નીકળી જાય એટલે 4 બાજુ વધે. એ 4 બાજુ હોય તો એ બધી લંબાઈ ગુણ્યા પહોળાઈ ને આગળ 2H એ લંબઘનનું, સમઘનમાં ખાલી 4 બાજુ વધે, 4L² જ આવે, બરાબર છે. હજી સૂત્રો આમાં નળાકારના એને આપણે બીજા વિડીયોમાં લેશું મિત્રો. ઓકે, બરાબર યાદ રાખજો. ક્ષેત્રફળ અને પૃષ્ઠફળનો તફાવત સમજજો.